તો આતિશભાઈ, ક્યાં તમે નજર રાખશો? કયા કાઉન્ટર પર તમારી નજર રહેશે? સિલ્વર પર રહેશે, કોપર પર રહેશે, અને એમાં કયા હિન્દુસ્તાન કોપર ગમે તમને? ઇન્ડિયાની અંદર સિલ્વર પ્રોડ્યુસ કરવાવાળી એક જ કંપની છે, હિન્દુસ્તાન ઝિંક. કારણ કે એકચ્યુઅલી સિલ્વર જે હોય છે એ મેઇન માઇન નથી થતું, એ બાય પ્રોડક્ટ છે. ઝિંક અને કોપર જે બને છે એમાંથી સિલ્વર નીકળે છે. તો સિલ્વરની રેલી મને લાગે છે 26માં બી રહેશે. તો હિન્દુસ્તાન ઝિંક એક જ કંપની છે ઇન્ડિયાની અંદર જે સિલ્વર પ્રોડ્યુસ કરે છે. અને વેલ્યુએશન્સ બી સારું છે, ડિવિડન્ડ યીલ્ડ બી સારી છે, તો હિન્દુસ્તાન ઝિંક હું પ્રિફર કરીશ. બીજું હિન્દુસ્તાન કોપર, કારણ કે એક જ કંપની છે ઇન્ડિયાની અંદર જે કોપર માઇન કરે છે. બાકી જે હિન્દાલ્કો, વેદાંતા, એ લોકો શું કરે છે કે કોપર જે છે, કોપર માઇન કરીને એ લોકો ઇમ્પોર્ટ કરે છે, અને દેન દે કન્વર્ટ કોપર સ્મેલ્ટ કરીને રિફાઇન્ડ કોપરને અંદર કન્વર્ટ કરે છે. તો એ લોકોને સિર્ફ જે ટીસીઆરસી ચાર્જિસ જે કહીએ, રિફાઇનિંગ ચાર્જિસ, એ જ મળે છે, જે હમણાં $150 થી $200 આસપાસ છે. બટ કોપર પ્રાઇસ રાઇઝનું પૂરું બેનિફિટ હિન્દુસ્તાન કોપરને મળશે, કારણ કે એ પ્રોડ્યુસ કરે છે કોપર માઇન્સમાંથી. લગભગ એનું FY26નું પ્રોડક્શન લગભગ 16-17 કિલો ટનનું છે, અને હમણાં એ માઇનિંગ કેપેસિટી બી એક્સપેન્ડ કરે છે. તો FY30 સુધી એનું લગભગ જે પ્રોડક્શન થશે રિફાઇન્ડ કોપરનું, એ 80 થી 85 કિલો ટન થશે. તો આ લેવલ પર આપણે જોઈએ તો હિન્દુસ્તાન કોપરને જે માઇનિંગ ચાર્જિસ છે અને બીજા બધા ખર્ચા છે, લગભગ $6,000 પર ટન હોય છે. તો આપણે અગર એક્સપેક્ટ કરીએ કે નેક્સ્ટ યર બી પ્રાઇસીસ અરાઉન્ડ $11,000-12,000 પર ટનની આસપાસ રહેશે. તો મને લાગે છે કે હિન્દુસ્તાન કોપરની અંદર ઘણી બધી અપસાઇડ રહેશે. હિન્દુસ્તાન કોપર પર ધ્યાન તમે રાખી શકો છો. આજે પણ જુઓ, નિયરલી 6% તેજી સાથે આ કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે.